નમસ્કાર. તો આજે આપણે ચર્ચા કરવાના છીએ કે આંગણવાડીના કાર્યકર બહેનો અને તેડાગર બહેનો કેવી રીતે એપ્લાય કરી શકે છે. તો સૌપ્રથમ આપણે વેબસાઇટમાં લખશું EHRMS. તો EHRMS લખતા જે સૌપ્રથમ લિંક મળશે તેની પર ક્લિક કરીશું આપણે અને જમણી બાજુ જે રિક્રુટમેન્ટ લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે. તેની પર ક્લિક કરતાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાં કે એપ્લાય છે, પ્રિન્ટ એપ્લિકેશન છે, એડિટ એપ્લિકેશન છે. પરંતુ જો તમે નવી અરજી એપ્લાય કરો છો તો એના માટે આપણે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. જ્યારે તમે એપ્લાય પર ક્લિક કરશો તો તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે જેમાં ઘણા બધા જિલ્લાઓની યાદી આપી છે. જે જિલ્લો આપણને લાગુ પડતો હોય ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા અમદાવાદ જિલ્લો પસંદ કરીએ છીએ. તો અમદાવાદ જિલ્લાની બાજુમાં જે એપ્લાય લખ્યું છે તો ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે. બાજુમાં બીજા ઘણા ઓપ્શન છે પરંતુ એની ચર્ચા આપણે અત્યારે નથી કરતા. પણ જે છેલ્લું ઓપ્શન છે સ્વઘોષણા, તમારે ત્યાં ક્લિક કરી તમારે પત્રક ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને એ પત્રકની અંદર તમારે સિગ્નેચર અને બધી ડિટેલ્સ છે એ ભરી દેવાની રહેશે. આપણે અહીં અમદાવાદ જિલ્લાની યાદી પસંદ કરીએ છીએ તો એપ્લાય ઉપર ક્લિક કર્યું છે. એપ્લાય પર ક્લિક કરતાં તમને ઘણી બધી સૂચનાઓ જોવા મળશે. જે સૂચનાઓ તમારે વાંચી લેવાની છે. જો એ સૂચનાનો આપણે અભ્યાસ કરીશું તો જ આપણને વિગતો ભરવાની ખબર પડશે. કારણ કે ચોથા નંબરનો પોઈન્ટ એવો છે કે જો તમે કોઈ વિષયમાં નપાસ થયા છો તો કઈ રીતે માર્ક્સ લખવા તેનું તમને ઉદાહરણ આપવામાં આવ્યું છે. કારણ કે નપાસના ગુણ ગણાતા નથી. ત્યારબાદ જે 5મા પોઈન્ટ છે એમાં તમારે કદાચ તમારી માર્કશીટની અંદર ગ્રેડ આપવામાં આવ્યા હોય અને ગુણ ન હોય તો તમારે ગુણ મેળવી લેવાના રહેશે. કારણ કે આપણે અહીં એપ્લિકેશન કરીએ છીએ એમાં ગુણ અને પર્સન્ટેજ એટલે કે ટકાવારી એ બંનેની વિગતો જ લખવાની છે. એટલે આનો અભ્યાસ કરી લેવો. જો તમારે માર્કશીટ ગ્રેડેશનમાં આપવામાં આવી હોય તો તમારે એના ગુણ અને ટકાવારી બંને મેળવી લેવાના રહેશે. કારણ કે આપણે અહીંયા ટકાવારી અને ગુણ એ બંને જ લખવાના છે. એટલે ગ્રેડવાળી જે માર્કશીટ છે તે અહીં ચાલશે નહીં. તમે એપ્લાય કરો છો ત્યારે આપના કદાચ 2 નામ હોઈ શકે એટલે કે પતિનું અને પિતાનું નામ. રજિસ્ટ્રેશનનું નામ અને એસએસસીનું નામ આ 2 નામ સિવાય બીજા કોઈ નામ હોવા જોઈએ નહીં. ત્યારબાદ આપણે એપ્લાય ઉપર ક્લિક કરીશું બધી વિગતો વાંચીને. તમે જોઈ શકો છો નવું એક પેજ ખુલી ગયું છે રજિસ્ટ્રેશનનું પેજ, જેમાં તમારે સૌપ્રથમ તો જિલ્લો પસંદ કરવાનો છે. આપણે જે જિલ્લો પસંદ કર્યો હશે શરૂઆતમાં એ જ જિલ્લો અહીં આવશે. તો શરૂઆતમાં જે જિલ્લાનું ખાનું છે ત્યાં તમારે જિલ્લો પસંદ કરી લેવાનો છે. તો અહીં આપણે પસંદ કરશું તો અમદાવાદ જિલ્લો આપણને દેખાશે, એક જ જિલ્લો જે આપણે પસંદ કરી લઈશું. બાજુનું જે ખાનું છે એ તાલુકાનું છે. તાલુકો પસંદ કરો એટલે આપ જે તાલુકામાંથી એપ્લાય કરી રહ્યા છો એ જ તમારે તાલુકો પસંદ કરવાનો છે. અહીં મેં ઉદાહરણ તરીકે વિરમગામ તાલુકો પસંદ કર્યો છે. આગળનું ખાનું છે એમાં ગામ અને શહેર. જો આપ ગામડામાં રહેતા હોય તો તમારે ગામ પસંદ કરવાનું છે. જો આપ નગરમાં એટલે કે શહેરમાં રહેતા હોય તો તમારે શહેર પસંદ કરવાનું છે. આપણે ઉદાહરણ તરીકે અહીંયા શહેર પસંદ કર્યું છે એટલે અહીંયા બધા વોર્ડ ખુલી જશે. જે વોર્ડમાં તમે એપ્લાય કરવા માંગો છો એમાં તમે વોર્ડ પસંદ કરી શકો છો. આગળ આંગણવાડી પસંદ કરો એટલે કે તમારે જે આંગણવાડીમાં એપ્લાય કરવા ઈચ્છતા હોય, જે આપના વિસ્તારની લાગુ પડતી હોય તે તમે આંગણવાડી પસંદ કરી શકો છો. આંગણવાડી પસંદ કર્યા બાદ ઉમેદવારનું નામ અહીંયા ધ્યાન રાખવાનું એ છે કે તમારે નામ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બંને રીતે નામ લખવાના છે. ચોકસાઈપૂર્વક નામ લખો. કારણ કે આપણને આગળ સૂચના વાંચી તેમાં લખ્યું હતું ચોખ્ખું કે તમારું નામ છે એ એસએસસી પ્રમાણે અને તમે રજિસ્ટ્રેશન કરો છો એ પ્રમાણે નામ હોવું જોઈએ. આ પેજ છે એ રજિસ્ટ્રેશનનું છે. અહીં તમે કોઈ પણ નામ લખી શકો છો એસએસસી પ્રમાણે અથવા તો તમારું જે ઓરિજિનલ હાલમાં નામ ચાલતું હોય પતિનું એ નામ તમે લખી શકો છો. નામ લખ્યા બાદ તમારે જે મોબાઈલ નંબર છે તમારે એન્ટર કરવાનો છે. નીચે કેપ્ચા કોડ તમારે એન્ટર કરવાનો છે. મોબાઈલ નંબર નાખશો એટલે એક ઓટીપી આવશે. ઓટીપી તમારે સબમિટ કરવાનો છે. તમે ઓટીપી સબમિટ કરશો એટલે તમારો અરજી નંબર એક ઉપર ટોપઅપ દેખાશે. અરજી નંબર તમારે ખાસ કોપી કરી લેવાનો છે. આગળ આપણને અરજી નંબરની જરૂર પડશે. ઓકે આપશો અને સબમિટ એન્ડ નેક્સ્ટ આપશો એટલે તમારે આગળનું પેજ ખુલી જશે.
જો કદાચ એવું બને કે સબમિટ અને નેક્સ્ટ આપો અને આગળનું પેજ ના ખોલે તો આ તમારા અરજી નંબર ધ્યાને રાખવાનો છે. જો તમે પણ આ રીતે સબમિટ અને નેક્સ્ટ આપો અને તમારું પેજ જો બંધ થઈ જાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પાછા આપણે હોમ પેજ પર આવીને રિક્વાયરમેન્ટની ઉપર ક્લિક કરી ત્રીજા નંબરનું ઓપ્શન છે એડિટ એપ્લિકેશન, એમાં આપણે ક્લિક કરવાનું છે. એમાં ક્લિક કરતાં તમારો જે એપ્લિકેશન નંબર તમને મળ્યો હતો એ તમારે ત્યાં નાખી દેવાનો છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે, કેપ્ચા કોડ. ત્યારબાદ તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે. જે ઓટીપી તમારે અંદર નાખીને તમારા ફોનને વેરીફાઈ મતલબ કે ઓટીપી વેરીફાઈ કરવાનો છે. ઓટીપી વેરીફાઈ કરશો એટલે તમારી ડિટેલ્સ બધી ખુલી જશે. જેમાં પહેલું પેજ છે એમાં તમારે તમારું નામ લખવાનું છે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં. પણ યાદ એ રાખજો કે અહીંયા તમારે તમારું નામ એસએસસી પ્રમાણે લખવાનું છે. એટલે કે એસએસસીની માર્કશીટમાં જે તમારું નામ છે એ જ લખવાનું છે. પ્રથમ તમારું નામ, ત્યારબાદ તમારા પિતાનું નામ અને ત્યારબાદ તમારી અટક અંગ્રેજીમાં લખવાની અને નીચે એ જ પ્રમાણે ગુજરાતીમાં લખવાની છે. નામ, પિતાનું નામ અને છેલ્લે અટક. નીચે જન્મ તારીખ લખવાની છે. તમે જન્મ તારીખ લખશો ત્યારબાદ બાજુનું જે ઓપ્શન છે એ છે રાષ્ટ્રીયતા. એમાં તમારે ભારતીય ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ નીચે વૈવાહિક સ્થિતિ, એમાં તમારે પરિણીત, અપરિણીત, વિધવા કે છૂટાછેડા જે લાગુ પડતું હોય ત્યાં તમારે ટીક કરી દેવાનું છે. જાતિમાં આપને જે લાગુ પડતી હોય એસસી, એસટી, ઓબીસી એ તમારે ત્યાં ક્લિક કરવાનું. જે પણ તમે જાતિ સિલેક્ટ કરશો, ધારો કે એસસી બીસી, તો જાતિનો પ્રમાણપત્ર નંબર અને કઈ તારીખે ઇસ્યુ કરવામાં આવ્યું હતું એ તારીખ તમારે ત્યાં લખવાની છે. ત્યારબાદ નીચે આપણે સરનામું લખવાનું છે. સરનામું લખતી વખતે ધ્યાન એ રાખવું કે મામલતદારશ્રી દ્વારા જે આપણને પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો આપવામાં આવ્યો છે એ તમારે સરનામું લખવાનું છે. અને આ જે રહેઠાણનો પુરાવો છે, રહેઠાણનો પુરાવો 8/2/2025 પહેલાનો હોવો જોઈએ નહીં, એ પછીનો જ માન્ય ગણાશે. ત્યારબાદ બાજુમાં પત્ર વ્યવહાર માટેનું સરનામું છે. આપ જે જગ્યાએ પત્ર વ્યવહાર માટેનું સરનામું ઈચ્છતા હોય તે આપ આમાં લખી શકો છો. ઈમેલ એડ્રેસની કોઈ જરૂર નથી, આપ સ્કીપ પણ કરી શકો છો. જો તેડાગરના બહેનો ફોર્મ ભરતા હોય અને તેમને 10 વર્ષનો અનુભવ હોય તો અહીંયા તે હા ઉપર ટિક કરી શકે છે અને આગળ વધી શકે છે. અને જો ના હોય તો ના ઉપર. આગળના જે ચેક માર્ક છે ત્યાં તમારે ટિક કરી નાખવાનું છે, જેમાં લખ્યું છે કે તમારા કોઈ સંબંધીઓ છે એ એક જ આંગણવાડી કેન્દ્રમાં નથી. ત્યારબાદ સબમિટ અને નેક્સ્ટ આપવું. સબમિટ આપશો એટલે આપણને આ માહિતી છે એ સેવ થયેલી ગણાશે. અને આગળ તમારે લાયકાતનું જે સ્ક્રીન છે એ ખુલશે. લાયકાતની સ્ક્રીનમાં લઘુત્તમ લાયકાત છે 10 પાસ અથવા તો 12 પાસ. અહીંયા એક ઉદાહરણ તરીકે મેં 12 પાસનું એક્ઝામ્પલ લીધું છે, જેમાં તમે જોઈ શકો છો કે અંદર તમારે ગુણ ઉપર ટીક કરવાનું છે, ગુણ અથવા તો ટકાવારી. તમે જે ટકા કે ગુણ મેળવ્યા છે એ તમારે લખવાના છે. બાજુમાં તમારા કુલ ગુણ હતા એ લખવાના છે. બોર્ડની પરીક્ષા ક્યાંથી અને કેવી રીતે પાસ કરી છે એ લખવાનું છે, એટલે કે બોર્ડનું નામ. ત્યારબાદ કયા વર્ષમાં પાસ કરી છે એ લખવાનું છે. કેટલા પ્રયત્નમાં પાસ કરી છે. જો તમે પહેલા જ પ્રયત્ને પાસ કરી હોય તો ત્યાં 1 લખવાનું છે. ત્યારબાદ આગળનો તમે કોઈ અભ્યાસ કર્યો હોય, એટલે કે 12 પાસ પછી કોઈ તમે પ્રી પીટીસી, પીટીસી, ડિપ્લોમા કોર્સ કે એવું કંઈ કર્યું હોય સ્નાતક કોર્સ, તો એનું ડિટેલ છે તમારે અહીંયા લખવાની છે. જોઈ શકો છો પ્રી પીટીસી, પીટીસી, પીએડ, ધોરણ 12 પછી બીજો કોઈ કોર્સ, ડિપ્લોમા કોર્સ કે અન્ય. અહીંયા ઉદાહરણ તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કદાચ કોઈ બહેને પીટીસી કરી હોય તો ત્યાં પીટીસી પસંદ કરીશું આપણે. અભ્યાસનો પ્રકાર છે એમાં ઘણી બધી ડિટેલ આવશે. ત્યાં તમારે જે પણ લાગુ પડે છે એ તમારે ટીક કરવાનું રહેશે. જો તમે યરલી એક્ઝામ પાસ કરી હોય તો યરલી અને સેમેસ્ટર વાઇઝ એક્ઝામ પાસ કરી હોય તો સેમેસ્ટર વાઇઝ. અહીં આપણે ઉદાહરણ તરીકે કોઈએ સ્નાતક કર્યું છે, શેમાં સ્નાતક કર્યું છે એનો વિગત લખીશું. ત્યારબાદ બાજુમાં જો તેને સેમેસ્ટર વાઇઝ એક્ઝામ પાસ કરી હોય તો સેમેસ્ટર પસંદ કરીશું, યરલી પાસ કરી હોય તો યર લખીશું. આ કોર્સ છે
એ કેટલા વર્ષનો હતો તેની સંખ્યા આપણે બાજુમાં લખીશું. 3 વર્ષનો હોય તો 3 વર્ષનો. કઈ યુનિવર્સિટીમાંથી પરીક્ષા પાસ કરી છે તેનું નામ લખીશું આપણે. કયા વર્ષમાં પાસ કરી છે તે વર્ષ લખીશું. હંમેશા આપણે છેલ્લું વર્ષ હોય ત્રીજું વર્ષ એ વર્ષ લખવાનું છે. નેક્સ્ટ આપીશું. એટલે તમે જે સેમેસ્ટર પસંદ કર્યા છે એ 6 સેમેસ્ટર તમારે ત્યાં ખુલી જશે અને 6 સેમેસ્ટરની અંદર તમે જે મેળવેલ ગુણ અને કુલ ગુણ તથા દરેક સેમેસ્ટર તમે કેટલા પ્રયત્નમાં પાસ કર્યું છે એ પ્રયત્ન તમારે ત્યાં લખવાનું છે. જો તમે એક જ પ્રયત્નમાં પરીક્ષા પાસ કરી હોય તો ત્યાં તમારે 1 લખવાનું છે. અહીં મેં બધા ખાનામાં ગુણ સિલેક્ટ કરી કાઢ્યા છે. મેળવેલ ગુણ જે તમે કુલ ગુણ મેળવ્યા છે એ તમારે ત્યાં લખવાના છે અને બાજુમાં તમારે જે કુલ ગુણ હતા એ તમારે કુલ ગુણ ત્યાં લખવાના છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે બધાએ એક જ પ્રયત્નમાં પાસ કર્યું હોય તો આપણે ત્યાં 1 લખ્યું છે. ત્યારે અનુસ્નાતક કોઈ કોર્સ કર્યો હોય, ધારો કે MA, M.Com એવું કોઈ કર્યું હોય તો એની વિગત તમે અહીંયા લખી શકો છો. ઉપર જે પ્રમાણે આપણે પસંદ કર્યું છે સેમેસ્ટર કે યર એ તમારે અહીં પણ પસંદ કરવાનું છે અને અહીં પણ તમે નેક્સ્ટ આપશો તો આ રીતે તમારા નીચે ખાના ખુલી જશે. ત્યારબાદ તમારે નીચે જે ઓપ્શન આપ્યું છે સબમિટનું ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ઉપરની બધી વિગતો એકવાર તપાસી લેવી. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ઉપર SMS આવી જશે કે તમારી વિગતો સફળતાપૂર્વક સેવ થઈ ગઈ છે. એનો મતલબ કે આપણો રેકોર્ડ સેવ થઈ ગયો છે. સેવ કરતાની સાથે જ તમારે છેલ્લું પેજ ઓપન થશે જેમાં તમારે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. જેમાં પહેલું ઓપ્શન છે તમારે ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો છે. જેની સાઇઝ લખી છે કે જે JPG ફોર્મેટમાં હોવો જોઈએ અને જેની સાઇઝ 15 KBથી વધારે હોવી જોઈએ નહીં. જો આપના ફોટાની સાઇઝ વધુ હોય તો તમે એના DPI ઓછા કરીને તમે એની સાઇઝ ઓછી કરી શકો છો. જે તમે કામ પેઇન્ટમાં કરી શકો છો અથવા તો કોઈ એપ્લિકેશન દ્વારા પણ કરી શકો છો. ફોટો પસંદ કરવા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો. જ્યાં તમારો ફોટો છે એ ફોટો સિલેક્ટ કરીને તમારે અહીંયા લાવવાનો છે. લાવ્યા બાદ અપલોડ ઉપર ક્લિક કરતા તમારો ફોટો બાજુમાં દેખાશે. અહીંયા હું આ ડેમો ફોર્મ ભરું છું એટલે મેં આ કોઈ પણ ફોટોગ્રાફ લીધો છે. તમારે ફક્ત પોતાનો જ ફોટો પસંદ કરવાનો છે. ત્યારબાદ નીચે વિગતો ખુલશે. એમાં તમારે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. જે બાજુમાં ડોક્યુમેન્ટ લખ્યા છે તે તમારે ત્યાં અપલોડ કરવાના છે. ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરતાં આપણું ડોક્યુમેન્ટ જ્યાં પણ હોય ત્યાં પસંદ કરી એને બાજુમાં અપલોડ કરવાનું છે. ડોક્યુમેન્ટને ચૂઝ કર્યા પછી તેને અપલોડ કરવાનું ક્યારેય ભૂલવું નહીં. બાજુમાં જે ગ્રીન બટન છે ત્યાં તમે અપલોડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ફાઇલ અપલોડેડ એવું બાજુમાં લખેલું આવી જશે. તો આ રીતે આપણે એક પછી એક બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી લેવાના રહે છે. ડોક્યુમેન્ટ બધા અપલોડ થઈ જાય એટલે બાજુમાં જે રેડ બટન છે લાલ બટન એ ત્યાં આપણે વ્યૂ કરી લેવાનું છે. એક પછી એક જ્યારે તમે ડોક્યુમેન્ટ વ્યૂ કરશો એટલે રેડ બટન છે એ ગ્રીન બટનમાં આવી જશે. આ રીતે આપણે બધા ડોક્યુમેન્ટ ચેક કરી લેવાના. જો કોઈ ખોટો ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયો હોય તો તેને સુધારી લેવાનો. છેલ્લે ફાઇનલ સબમિશન આપ્યા પછી આપની અરજી સફળતાપૂર્વક થઈ રહેશે. બધી બહેનોને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.